મેં સંજયને પૂછેલું, મારા હસબન્ડને, તાર પરણવું શું કામ છે મારી જોડે? આજથી 25 વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા. 1 વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા, 25 વર્ષ પહેલા. અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે, અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો. હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે. એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી. આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો. આજે નહીં, આવનારા 25, 30, 35, 40 વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે, અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે. ઘર અંદરથી કોઈ ખોલે છે, તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું. Companionship is what marriage is all about. I don't think it's a project. I don't think it's something that is taught to you all these years. છોકરી જો સમજ શું કરે. તમને એક છોકરી એમ કહે કે હું તો નોનવેજ નથી ખાતી, અને તમને જિંદગીના 10 વર્ષ સુધી ખબર ના પડે કે એની બેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે. પણ એ 10 વર્ષ દરમિયાન તમારી ને એની રિલેશનશિપ એટલી અદ્ભુત છે. યુ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ્સ. યુ હેવ લવ્ડ ઈચ અધર. યુ હેવ લિવ્ડ વિથ ઈચ અધર સો હેપીલી. She has taken care of your family. So do you think this one thing that she has not told you will create a problem in life? એને ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું, એને બહાર કોઈની સાથે ખાધું છે, એને ભાવે છે, એ ખાય છે, એને તમને નથી કીધું. કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય? લેટ્સ બી ઓનેસ્ટ. હું અહીંયા ભાષણ આપવા નથી આવી. કેટલા લોકોને લાગે છે કે આવી 10 વર્ષની સરસ રિલેશનશિપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય? વેરી ગુડ. આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો. નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છીએ કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી કે પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ. તમે 10 પૈસાનો, હવે તો 10 પૈસા નથી મળતા, 1 રૂપિયાનો સિક્કો આમ સૂરજની પાસે રાખો ને આમ, તો તમને સૂરજ દેખાય. પણ એને તમે આંખની પાસે લઈ આવો ને તો સૂરજને પણ ઢાંકી શકે. એને તમારે ક્યાંથી જોવી છે એ બહુ અગત્યની વાત છે. હું એવું માનું છું, હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું. મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી. ધીસ ઇઝ ફોર યુ કે હું જાઉં, હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભુજ છું, રવિવારે મુંબઈ છું, સોમવારે અહીંયા છું, મંગળવારે અહીંયા છું, હું બુધવારે ઘેર આવીશ. અને આ હું માનું છું છેલ્લા 10 વર્ષથી મારા ઘરનું રૂટીન છે. પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે, ઘરમાં શું નથી, એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે. ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી. એડજસ્ટમેન્ટને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે. અને 2 લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે. હમણાં થોડા દિવસ પહેલા હું હૈદરાબાદથી આવતી હતી અને એક કપલ, યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ એન્ડ અ વેરી લિટલ ચાઇલ્ડ, એવા 2 જણા, એક ટોડલર ને એક એકદમ ટાઇની બેબી, એ લોકો ચઢ્યા. અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સૂઈ ગઈ અને પતિએ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં, સેકન્ડ રોમાં 2.5 કલાક સુધી બચ્ચાને એન્ટરટેન કર્યું. એને કોઈ રીતે પાછળ જવા ના દે. પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કંઈક બીજી વાતમાં પાડે. 2.5 કલાક પેલી એની વાઈફ ઊંઘી ને એ લોકો નીચે ઉતરતા હતા ત્યારે મેં પેલા ભાઈને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ ટેલ યુ. એટલે એણે કહ્યું કે વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 days. આપણને ખબર નથી, આપણને એવું લાગે કે એણે 2.5 કલાક રાખ્યું છોકરું, પણ પેલી સ્ત્રી છેલ્લા 3 દિવસથી રાત દિવસ નથી સૂતી. સો ધેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સૂઈ જા. અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા. 2 લોકો જ્યારે સાથે, તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા હશો,
તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો? તમે કોઈને ઘરે રહેવા જાઓ છો, મામાને ત્યાં, કાકાને ત્યાં, તો તમારે ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી. તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ? બંને પક્ષે છે આ કોઈ એક વ્યક્તિની વાત નથી. હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે, ભણેલી છે, કમાય છે, તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું. ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું. એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા આપીને 2000 રૂપિયા આપીને એમ કહો તમે જ ખાજો, તો શું થાય? તમે સાજા થાવ? જેને સુખી થવું હોય ને એણે પોતે મહેનત કરવી પડે. બીજું કોઈ કરશે ને તમે સુખી થશો, આ વિચાર ભૂલી જજો. Somebody else will make you happy. That will never happen. One of my novels, એક સાંજને સરનામે, એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને? અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ, હું એને માન આપીશ, હું એને પ્રેમ કરીશ, હું એને સલામતી પણ આપીશ, હું એની સાથે એડજસ્ટ પણ કરીશ. સુખી એને જાતે થવું પડશે. તમને કોઈ સુખી નહીં કરી શકે, કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે. આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી. અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી પ્રોબ્લેમ છે. આના ઘરમાં આમ છે, મારા ઘરમાં નથી, પેલાના ઘરમાં આમ છે, આના ઘરમાં આમ છે. જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો, તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે, તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે? તમારા મા બાપને? એ તમને પરણીને આવી છે, એણે તમને જોયા છે. મા બાપનો ભાગ 5, 10, 15% હશે, પણ વોટ શી હેઝ ડિસાઇડેડ ઇઝ ટુ લીવ વિથ યુ. સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ to give her an environment where she can live with you. I'm not saying કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે ના આવું નહીં કહેવાનું, આવું નહીં કરવાનું. પણ જ્યારે આવા કોઈ પણ સંઘર્ષ, અને થાય જ, કોઈ, હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી 5 જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે 25 વર્ષથી રહે છે. સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે ટીંડોળા ગોળ સમારવાના કે ઊભા સમારવાના. એને ઘેર ગોળ સમારતા હોય, તમારે ઘેર ઊભા સમારતા હોય. પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ. અમારે ઘેર લીલું મરચું નાખે છે, તમારે ઘેર સૂકું મરચું નાખે છે. મારા પોતાના ઘરમાં મને ખબર છે કે આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. હું, મારી મમ્મી ને મારા પપ્પા, અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા. અમે દરેક વેકેશન 3 જ જણાએ લીધું છે. અને સંજયના ઘરમાં એના 4 કાકાઓ, 2 ફોઈઓ, અને એવું કહે ને કે ઘરના લોકો જમવાના છે એટલે 35 જણા હોય. આવો પરિવાર છે. અને ત્યાં હું જ્યારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક આ કેવા લોકો છે? કોઈ પણ એક માણસ આવે, થાળી લે, જમવા બેસી જાય. ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે, ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે. ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક. બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર-ઇન-લો ન્યૂ that I am coming from a family which is a very small nuclear family. And she kept on. અમારે ઘરે બધા જમવાના હોય તો પરિસ્થિતિ એવી હોય કે પહેલાં બાળકો જમે, પછી પુરુષો જમે અને પછી સ્ત્રીઓનો વારો આવે. એટલે 2 વાગી જાય અને મને તો સવારે ભૂખ લાગે અને આ 2 વાગ્યા સુધી તો રાહ જોવી તો મારા માટે આખી ઇમ્પોસિબલ. હું ચીડચીડ થઈ જાઉં. એટલે મમ્મી સવારના પોરમાં મને એવું કે આજે તમે નાસ્તો કરી લેજો, 2 વાગશે. સી, આઈ પર્સનલી ફીલ ધીસ કે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે એક પરણીને આવેલી નવી છોકરી, તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંનેના બ્લૂટૂથ ઓન કરીને,
ત્યારે તમને ફોનવાળો, તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો, તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નહીં દબાવવાના, નહીં તો ફોન હેંગ થઈ જાય, રાઈટ? હા કે ના? ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નહીં દબાવવાના, કરેક્ટ? હવે આ છોકરી જે તમારે ઘેર આવી છે, 25 વર્ષનો ડેટા એની જોડે લાવી છે, એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા, નહીં તો હેંગ થશે. પછી તમે જાણો. થવા દો શાંતિથી એનો ડેટા, 2 બ્લૂટૂથ ઓન કરી અને મૂકો, ટેબલ પર રહેવા દો એને, એની મેળે ટ્રાન્સફર થશે. એમાં કંઈ તમારે બીજું કરવાનું નથી. બધાના ઘરમાં નાના નાના કુંડા હશે, છોડ હશે. તમે બહારથી નર્સરીમાંથી પ્લાન્ટ લાવો, પછી તમારા ઘરના કુંડામાં રોપો, ત્યારે તમારે આજુબાજુની માટી લેવી પડે. આમ સાફ કરીને મૂળ જોડે ના નાખો, રાઈટ? આટલી માટી સાથે એમાં ખાડો કરીને તમે નાખો. આ માટી છે ને એનો ઉછેર છે, એની જોડે લાવી છે. એ માટી તમારે સાથે રાખવી પડશે, તો એ તમને તમારા કુંડામાં એડજસ્ટ કરશે. બધું જ બદલવાનો પ્રયત્ન, કશુંય નહીં બદલે. થોડું થોડું બદલવાનો પ્રયત્ન, ખૂબ બધું બદલશે. હવે કાલથી સવારે 6:30 વાગે ઉઠવાનું એવું જો તમે એને કહી દો, તો એનું પહેલું રિએક્શન એવું આવશે કે નહીં ઉઠું, જા. પણ જો તમે એમ કહો કે બધા 6:30 ઉઠે છે, 7, 7:15 બધા ચા પીએ છે, તું આવીશ, બધાને ગમશે. દુનિયાનો કયો માણસ, તમે ઘરમાં એક નાનું પેટ પણ લાવો ને, તો એ પણ એની આદતો લઈને, એનો ઉછેર લઈને આવે છે. તમારે એને ટ્રેનરને ત્યાં મોકલવું પડે છે કે આ અમારા ઘરનું એડજસ્ટમેન્ટ છે, તમે એને શીખવું. તો આ તો 25 વર્ષ સુધી જીવેલી, ભણેલી, પોતાની જાતે જિંદગીમાં એડજસ્ટ થયેલી, આગળ વધેલી છોકરી છે. એના ઉપર કશું પણ ઇમ્પોઝ કરવાથી વિદ્રોહ થશે. અને એને પ્રેમથી તમે જે પણ કહેવાનો પ્રયત્ન કરશો, એ જ રહેવા જ આવી છે ને. કોઈ એકતા કપૂરનું પિક્ચર તો છે નહીં કે તમારે ઘેર આવીને એવું નક્કી કરીને આવી છે કે આ બધાની વાટ લગાવું. એવા કોઈ વિચાર સાથે તો એ આવી જ નથી. એને રહેવું છે માટે આવી છે. અને હું હંમેશા કહું છું કે લગ્નમાં છૂટા પડવાના 100 કારણ હોય છે, અને સાથે રહેવાનું એક જ કારણ હોય છે, તમે એકબીજાને પ્રેમ કરો છો. બીજું કંઈ કારણ નથી સાથે રહેવાનું. If two people love each other, nothing can separate them. And two people don't love each other, nothing can keep them together. કોઈ પ્રોજેક્ટ નથી આ. હવે મારે જે વાત કરવી છે, થોડી ટેકનિકલ વાત કરવી છે. શું છે લગ્ન? વોટ ઇઝ ઇટ અબાઉટ? કેમ આપણા દેશમાં આ સંસ્થાનું આટલું બધું મહત્વ છે? કેમ મા બાપ એમ કે છે કે લગ્ન કરો, લગ્ન કરો, ઘરમાં વહુ લાવો, ગૃહલક્ષ્મી કેટલા બધા આનંદથી લઈ આવે. નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય ને, છોકરી અવર જવર કરતી હોય ઘરમાં, અને સાસુનું કબાટ ખોલે ને કે મમ્મી કેટલી ફાઇન સાડી છે, એટલે કે બધું તારું જ છે ને બેટા. અને પછી લગ્ન થઈ જાય, 1-2 વર્ષ થાય ને કે મમ્મી સાડી પેલી મને બહુ ગમે છે, મારે પહેર. ના ભાઈ, તું બહુ નીચી પહેરે છે. શું બદલાઈ જાય છે? એવું શું થાય છે કે બે લોકો વચ્ચે કશુંક એવું બને છે કે જે એમને બદલી નાખે છે? એમણે કહ્યું ને તોરલબેને કે લિસ્ટ બનાવો તમારા એક્સપેક્ટેશનનો. કોઈ લિસ્ટ ના બનાવો. એવું નક્કી કરો કે તમે શું આપવા તૈયાર છો. ડોન્ટ મેક અ લિસ્ટ ઓફ એક્સપેક્ટેશન્સ, મેક અ લિસ્ટ ઓફ વોટ યુ કેન ગીવ. હું આનાથી વધારે કંઈ નહીં આપી શકું એવું તમે નક્કી કરી લો. મને બુધવારની સાંજ મારા મિત્રો સાથે બહાર જવા જોઈએ છે, હું બુધવારની સાંજ તને નહીં આપી શકું. મેક શ્યોર, કહી દો. બાકીનું આખું અઠવાડિયું તારું. પ્રશ્ન શું થાય છે? બુધવારની સાંજ મિત્રો સાથે, ગુરુવારની સાંજ ઓફિસમાં મોડું થઈ ગયું, શુક્રવારની સાંજે ક્લાયન્ટ આવી ગયા, શનિવારની સાંજે તો હવે કોઈકને ત્યાં લગ્ન છે, સોમવારની સાંજે ફલાણું થયું, મંગળવારે આમ થયું. એટલે બુધવારની તો તમે લીધી જ, બાકીની બધી અનઓફિશિયલી લીધી. એક સ્ત્રી જે તમને પરણીને આવી છે, એની જરૂરિયાત એ છે કે તમારી સાથે સમય વિતાવે. અને જગતના કોઈ પણ 2 જણા જો એકબીજા સાથે સમય નથી વિતાવી શકતા, તો એમને સાથે રહેવાનું ગમતું નથી. સ્પેન્ડ ટાઈમ ટુગેધર, ટોક ટુ ઈચ અધર.
ફોન કેટલો બધો, ગઈકાલે જ હું બોલીને આવી છું કે મોબાઈલે આપણી જિંદગી કેવી કરી નાખી છે. 2 જણા હનીમૂન પર જતા હોય, હમણાં જ થોડા દિવસ પહેલાની જ વાત છે, દિલ્હી એરપોર્ટ પર હાથમાં ચૂડો પહેરેલો હનીમૂન પર જતા હતા અને મારી બાજુમાં બેઠેલા 2 જણા બંને પોતાના ફોનમાં વ્યસ્ત હતા. They were both busy with their own phone. હજી તો હનીમૂન પર જાય છે ને હવે તો આખા બધા એક આખી નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે 3 કપલ હનીમૂન પર જોડે જાય. કેમ? તો કે પછી કંટાળો આવે. તમને હમણાંથી કંટાળો આવે છે તો તમારે સાથે તો પછી બીજું રહેવાનું તો કોઈ કારણ જ નથી. સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે. સ્પેન્ડ ટાઈમ ટુગેધર. ડુ સમથિંગ ધેટ યુ લાઈક. વાત્સ્યાયન, જેણે કામસૂત્ર લખ્યું, એણે લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો. અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે, હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે, પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી. એવા થાકેલા 2 જણા પીનો કાઢો પહેલા માથામાંથી, ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલા કાઢો. વાળ બધા એટલા કડક થઈ ગયા હોય, સ્પ્રે કરીને પહેલા તેલ નાખો, વાળ ધુઓ, ઢીલા કપડાં પહેરો, ત્યાંથી શરૂ થાય. Why are we looking at marriages with this first night concept? હિન્દી સિનેમાએ આપ્યો આપણને આ કોન્સેપ્ટ. આવો કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ. આખો સુહાગ રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે. હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં. ત્યારે તો એવું હતું કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. એમાં પછી વચ્ચે કંઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો. આ તો હમણાં છેલ્લા 20 વર્ષથી શોધાયો છે કે એક એવું પણ ઓપ્શન અવેલેબલ છે. અમારી પાસે તો હતું જ નહીં. અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે. મા બાપ કહે કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાઓ, હવે કંઈ નહીં. અગત્યની વાત એ છે કે શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી. શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે. 2 લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે. આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે, એટલું બધું. અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન, ઇન્ડિયન હોર્ડિંગ્સ, ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ્સ, ઇન્ડિયન ફિલ્મ્સ હેવ મેડ ઇટ સો ચીપ. Otherwise, if you think about it, it is such a wonderful feeling that 2 people get together and start a family. એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા, એની બ્યુટી, એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી. હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના, અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશિપ છે. કોઈ તમારી સાથે રાત દિવસ રહે, કોઈ તમારી કાળજી કરે. તમે વિચાર કરો કે તમે પથારીમાં સૂતા હો, રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો. તમે સાવ એકલા રહેતા હો 5 BHK માં, તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં 12 માણસ સૂતો હોય રૂમની, તો તમારે ફોન કરીને બોલાવવો પડે. હમણાં જ મારો એક ભત્રીજો એકલો રહે છે, પરણ્યો નથી, અને પોતે જાતે વાસણ ઘસતો હતો અને ચસક આવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી, અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય. એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે. તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે. આપણે બધા કેરિંગ લોકો છીએ. પ્લાન્ટ્સને પાણી છાંટીએ, પેટને વાલ કરીએ. We are all emotional people. We are not the kind of people who will not feel anything for anybody. પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા, કેમ છો અંકલ, કેમ પૂછે છે લોકો. આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે, વોન્ટ છે, ડિઝાયર છે કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે.
આ બહુ બ્યુટિફુલ ફિલિંગ છે. કોઈને સમર્પિત થવું, કોઈને શું ભાવશે? તમે બધા તમારા પેરેન્ટ્સને જોયા હશે ને અમારા પણ લગ્નો જે આજથી 25-30 વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો. તારા પપ્પા ફલાણું નહીં ખાય, આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે. કેવી રીતે ખબર પડી? પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો, નથી ઠેકાણું. કોઈ કંઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે, આજે બગડ્યું છે? અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ તારી માનું મોઢું ચડેલું છે? કેવી રીતે ખબર પડી? આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનો છે. લગ્ન એ માત્ર પરિવાર, બેંક બેલેન્સ, એજ્યુકેશન, MBBSના લગ્ન MBBS જોડે. મને તો ઘણીવાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે આ શેને માટે લખી છે એણે. MBAના લગ્ન BTech જોડે. BTech નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે, ઇમ્પોર્ટન્ટ છે. ધીરુભાઈ BTech નહોતા, એણે રિલાયન્સ ઊભું કર્યું. એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને સપના જુએ છે તો એમાં તમને ઇન્ક્લુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે? ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવવી છે, તારી જોડે મારે એફિલ ટાવર પર ઊભા રહેવું છે, આવું કહે છે કે એમ કહે છે કે આપણે યાર પેરિસ જવું છે? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો, જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો, તમે હવે મળશો બધા એકબીજાને, ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે? અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે, તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી. અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે, તો એના સપનામાં ક્યાંક તમે છો. કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે, તો એના સપનામાં તમે નથી. પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે, તો એના સપનામાં તમે છો. બહુ સરસ લગ્નના 7 વચન. કેટલા લોકોને ખબર છે મને નથી ખબર, પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને, ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે ને, લગ્ન ક્યાં કરશે ને, શું પહેરશે ને, ક્યાં કયો હોલ ને, બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી. આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ. બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે. છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે, કેવી છોકરી ગમે. અને કેવી ગમે એ તો બરોબર છે, મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું, પણ એણે પણ મારી જોડે પરણવું પડે. આમાં લગ્ન 2 જણા વચ્ચે થાય છે, એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે. એટલે મને તો બધું ગમે, પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, એની પત્ની પરાણે એની સાથે જાય અને પછી સૂઈ જાય સેકન્ડ રોમાં. કેમ? તો કે ના, એકલા નહીં જવા દેવાના. શેને માટે? તમને શોખ નથી, ના જાઓ. બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય, એ ઇરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે? કે ના, તમે જ કીધું તું ચાલ એટલે આવી. અરે કે મેં તો એમ જ કીધું તું. અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ. પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે, પતિ નથી જોતો. મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી. અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર કે આ કેટલું ખરાબ છે, આ કેટલું ખરાબ છે એ જોવા માટે સાથે આવ્યા છો. આમ પણ ફિલ્મ તો 2 લોકો એકલા જ જોતા હોય છે ને, એકબીજાને તો જોતા નથી, બધા ત્યાં જ જુએ છે. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું, તમને મજા આવે એવા લોકો સાથે જાઓ. અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં, અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં, અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં. અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને
તમે એ સામેના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે નહીં? હિયર યોર મેટર કમ્સ ઇન. એને ગમે છે તો એ જાય છે. એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવવું. કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ. સાઉથ બોમ્બેની દીકરીઓ હોય, એની મમ્મીઓ કે એને સમજાવો, બોરીવલ્લીનો એટલો સરસ છોકરો, એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં, બોરીવલ્લીમાં, પણ એને નથી જવું. ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદીવલી, બોરીવલ્લી ન ગમે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જ હશે અને તમને ગમશે જ. તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનું છે? વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો? તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં? વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સારું કમાશે, સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો, તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો, તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો, કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો. પણ માણસ સાથે જીવવાનું છે, એરિયા સાથે, મકાન સાથે નથી જીવવાનું. આ બહુ મહત્વની વાત છે જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે. આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય. હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય. સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય. ક્યાં સુખી છે, કેમ સુખી છે એ બહુ મહત્વનું નથી. હમણાં તારાચંદ બડજાત્યાના દીકરાનો ઇન્ટરવ્યૂ હતો, સુરત બડજાત્યાનો, મને ખબર નથી કેટલા લોકોએ જોયો. એણે ઇન્ટરવ્યૂમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફિલ્મો બનાવે છે, ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં, તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે? તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે, બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે? અને ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં, પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માગું છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે. આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની કોસ્ટ છે. ડિઝાઇનર્સ, ડાયમંડ્સ, ડેસ્ટિનેશન્સ, આ બધી મજાની વાત છે. આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે, પણ BMW ચાલુ કરીને જગજીત વાગતો હોય, અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે. દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું, એવું નહીં કંઈ કે તડકામાં રડવું. એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પ્લિસિટીઝ. I love lifestyle, I spend money, I live good. But the question is that is not the only thing that we are looking at. That will not make you happy. That will give you comforts. That will give you a lifestyle. That will give you something to show off. હમણાં જ એક છોકરી, અને હમણાં બહુ સરસ IIM-માં ભણતો એક પ્રોફેસર છે, ભણાવે છે યંગ છોકરોને, એની વાઈફ અમદાવાદમાં રહે છે. They had come to my place. બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો. બંને જણા સવારે નીકળી જાય, પેલો છોકરો છે એ એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય. બાથરૂમમાંથી નીકળે એટલે છોકરીની સાઈડ આવે, એ સાઈડ ઉપર એ ભીનો ટોવેલ મૂકે ને પછી બંને જણા જતા રહે. પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણાએ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું. આ વાત અહીંથી શરૂ થયેલી, કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે? એવું કંઈ નહીં, 2 દિવસ, 12 દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે. અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2 મિનિટ. તો મેં કીધું આપણે સૂકવી દેવાનું. કેમ એનો ટુવાલે ના સૂકવે? મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલા આવે છે,
તારી બાજુ ભીનું ચકરડું પડે છે, જઈને સૂકવી દે. તું 3 દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસે જાતે સૂકવી દેશે. એકચ્યુઅલી એણે 3 દિવસ બોલ્યા વગર કે 4 દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે, પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સૂકવે છે. બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના. મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને, એ ગેજેટની જનરેશને સિમ્પ્લિસિટી ખોઈ દીધી. છરીથી શાક કાપી શકાય અને એમાં 5 જ મિનિટ લાગે કોબી સમારતા, પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું. હવે એને માટે તમે ટુકડા કરો, પછી તમે એમાં નાખો, પછી તમે ખેંચો, પછી તમે મશીન ધુઓ. એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોબી 5 મિનિટમાં હાથે જાતે છરીથી વધુ સારી રીતે સુધારી શકાય. ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી.